નમસ્કાર. બાયસેગની ગણિતશાસ્ત્રની વ્યાખ્યાનમાળામાં ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. ગણિતશાસ્ત્રના વ્યાખ્યાનમાળામાં સંખ્યા ગણિતના જે 3 લેક્ચર હતા તેમાંનો ત્રીજું લેક્ચર લઈને આપની સમક્ષ અમે હાજર છીએ. હું ડૉક્ટર દેવભદ્ર રવિ શાહ સુરતથી અને મારા સાથી દક્ષાબેન દિવાન જે અમદાવાદના છે, અમે આપની સમક્ષ આજનું વ્યાખ્યાન રજૂ કરવાના છીએ. આજનો અમારો ટૉપિક છે પ્રાઇમ નંબર્સ. પ્રાઇમ નંબર્સ એ શું છે અને એની વાતો, શરૂઆતની વાતો તે રજૂ કરવા હું દક્ષાબેનને વિનંતી કરું છું. દક્ષાબેન. નમસ્કાર. આજના વ્યાખ્યાનમાળામાં જેમ સરે આપણને વાત કરી એ તો આપણે પ્રાઇમ નંબર્સ વિશે વિશેષ માહિતી મેળવીશું. પણ એ માહિતી મેળવીએ તે પહેલાં આપણે નંબર્સ વિશે થોડીક જાણકારી લેવી જોઈએ. તો નંબર્સ વિશેની જાણકારીઓ આપણે જોઈએ. પોઝિટિવ ઇન્ટીજર, જે પોઝિટિવ ઇન્ટીજરને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. નંબર 1 પ્રાઇમ નંબર અને કમ્પોઝાઇટ નંબર્સ. પ્રાઇમ નંબર આપણે જાણીએ છીએ કે પ્રાઇમ નંબર ઇઝ એની નેચરલ નંબર ગ્રેટર ધેન 1 which cannot be factorized as a product of 2 smaller numbers. જો આપણે એની પ્રોપર ડેફિનેશન વિશે વાત કરીએ તો પ્રાઇમ નંબર એટલે કે an integer p greater than 1 is called a prime number if its only positive divisor are 1 and p itself. જેમ કે તમે જાણો જ છો કે એના એક્ઝામ્પલ છે 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on. તો આ નંબરોને આપણે અવિભાજ્ય સંખ્યાઓ પ્રાઇમ નંબર્સથી ઓળખીએ છીએ. કમ્પોઝાઇટ નંબર, જે નંબરને આપણે ભાગી શકતા હોઈએ, જેના ડિવાઇઝર 2થી વધારે મળતા હોય તેવા નંબરને આપણે કમ્પોઝાઇટ નંબર તરીકે ઓળખીએ છીએ. અને એના પણ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે 2, 6, 8, 9, 10, 12 એન્ડ સો ઓન. દરેક પોઝિટિવ નંબર્સ જે 2થી વધારે હોય તો તે ક્યાં તો પ્રાઇમ નંબર હોય અથવા કમ્પોઝાઇટ નંબર હોય. હવે આપણે બિચારા 1 વિશે વાત કરીએ તો 1ને શેમાં નાખવો? પ્રાઇમ નંબરમાં મૂકવો કે કમ્પોઝાઇટ નંબરમાં મૂકવો? બેમાંથી એકમાં પણ એને બિચારાને મૂકી શકાય એવું નથી, કારણ કે 1ની વિશે વાત કરીએ તો 1ને ફક્ત એક જ, એટલે કે એના કોઈ પણ વિભાગ પડતા નથી, એને ફક્ત 1 વડે જ ભાગી શકાય છે. એટલે કે એના 2થી વધારે ફેક્ટર, 1થી વધારે ફેક્ટર પડતા નથી. અને કમ્પોઝાઇટની ડેફિનેશન મુજબ જોવા જઈએ તો એના 2થી વધારે પણ ફેક્ટર્સ નથી. તો નથી એ અવિભાજ્ય સંખ્યા, નથી વિભાજ્ય સંખ્યા. તો પ્રાઇમ નંબરમાં પણ નહીં આવશે અને કમ્પોઝાઇટમાં પણ નહીં. એટલે 1 આપણે અલગ જ ગણીએ છીએ. ડેફિનેશન પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. A way to write a composite number as the product of the prime factor. એટલે કે દરેક આપણે કોઈ પણ નંબર, કમ્પોઝાઇટ નંબર જે છે તેને આપણે જેના ફેક્ટર, એના ભાગ પાડીએ આપણે, તો એને જે અવિભાજ્ય સંખ્યાના ફોર્મમાં લખાઈ શકાય. અને અવિભાજ્ય સંખ્યાના ફોર્મમાં આ રીતે આપણે લખી શકીએ. સપોઝ 12 હોય તો 4 3 12 કહેવાય. તો એને 2 into 3 ના ફોર્મેટમાં લખી શકાય, જ્યાં 2 અને 3 બંને પ્રાઇમ નંબર્સ છે. હવે આપણે કોઈ બીજા એક કમ્પોઝાઇટ નંબરથી શરૂ કરીએ 48, તો એને પણ આપણે એના મલ્ટિપ્લિકેશન અલગ અલગ ફેક્ટર્સ પાડીને લખી શકીએ છીએ. જેમ કે આપણને ખબર જ છે કે 6 8 48. હવે 6ના પાછા આપણે જો ફેક્ટર કરીએ તો 2 into 3, 8ના 2 into 4, 4ને પાછું આપણે ભાગી શકીએ છીએ 2 into 2થી. તો એટલે 48ને આપણે લખી શકીશું 2 into 3 into 2 into 4 અને 4ને અગેન 2 into 2. Then we have 2 raised to 4 into 3 raised to 1, 48. તો આ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણે જોઈ શકીએ છીએ. સો 48ને આ ફોર્મેટમાં આપણે લખી શકાય. હવે આપણે પ્રાઇમ નંબર્સ ફાઇન્ડ કરવાની જે અલગ અલગ ટેકનિક્સ છે, તો તેમાં આપણે આ એક ટેકનિક જોઈશું, સિવ ઓફ ઇરેટોસ્થેનસ.
આ ઇરેટોથેનસ કોણ છે તેના વિશે જાણીએ તો એ ગ્રીક મેથેમેટિશિયન હતા. એ એસ્ટ્રોનોમર પણ અને જિયોગ્રાફર તરીકે પણ એમણે ઘણું કામ કર્યું છે. અને એણે આ પોતાની મેથડ પ્રાઇમ નંબર ફાઇન્ડ કરવા માટેની આપી છે, જે આજ ઘડી સુધી આપણે એને વાપરી શકીએ છીએ. સો દેટ્સ વાય ધીસ મેથડ ઇઝ કોલ્ડ ઇરેટોથેનસ મેથડ. એટલે એના નામથી જ આ મેથડને આપણે ઓળખીએ છીએ. સીવ એટલે કે ચારણી. ચારણીમાં જે રીતે હોલ હોય, કાણા હોય અને એમાંથી ગળાઈને આપણને વસ્તુ મળતી હોય છે, તો એ જ રીતે અહીંયા પણ સીવ્સની જે કાણા છે એને આપણે યુઝ કરીને આ મેથડમાંથી પ્રાઇમ નંબર્સ આપણે ચાણી કાઢીશું. આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ મેથડ છે. તો આ મેથડ વિશે ડિટેલમાં થોડુંક જોઈએ. તમારી પાસે અહીંયા 1 to 100 નંબરનો ચાર્ટ દેખાય છે. હવે આ ચાર્ટમાંથી આપણે પ્રાઇમ નંબર્સ લેવા હોય તો કેવી રીતે લઈએ, અને તે પણ સીવ ઓફ ઇરેટોથેનસ મેથડના ફોર્મેટથી. તો શરૂઆત કરીએ પહેલાં કે આમાં 1 આપણે જાણીએ છીએ કે પ્રાઇમ નંબર પણ નથી અને કમ્પોઝાઇટ પણ નથી, એટલે પહેલાં એને ક્રોસ કરી નાખીએ. ત્યાર પછી બાકીના નંબર્સ વિશે વિચારીએ તો 2થી ડિવાઈડ થતા હોય એ બધા ઇવન નંબર્સ આવે. તો બધા ઇવન નંબરને આપણે ક્રોસ કરી નાખીએ, કારણ કે એ બધી જ વિભાજ્ય સંખ્યાઓ થશે, એ બધી કમ્પોઝાઇટ થશે, એ બધા પ્રાઇમ નંબર નથી. તો એવા ઇવન નંબર બધા જ આપણે ક્રોસ કરી નાખીએ. હવે બાકી બચેલા નંબર વિશે વિચારીએ તો બાકી બચેલા નંબરમાંથી આપણે મલ્ટિપલ ઓફ 3 લઈ લઈએ અને એડ ડિજિટ ઓફ ધ નંબર્સ એન્ડ વી કેન ડિવાઈડ ધેટ નંબર બાય ધ 3. તો એ નંબર્સને આપણે ક્રોસ કરીએ તો 3 પહેલાં આવશે, 9, પછી 3ના બીજા મલ્ટિપલ્સ 15 એન્ડ સો ઓન. એ તમે સ્ક્રીન પર નિહાળી શકો છો કે આપણે કયા કયા નંબર્સને ક્રોસ કરીએ છીએ જે 3ના મલ્ટિપલ છે. તો એ રીતે 99 લાસ્ટ નંબર એવી રીતે ક્રોસ કર્યા. હવે બાકી બચેલા નંબરમાંથી પ્રાઇમ નંબર જો શોધવા હોય તો ફરી પાછું આપણે 5થી જે 5ના મલ્ટિપલ હોય તેના વિશે વિચારીએ. તો 5ના મલ્ટિપલનો લાસ્ટ ડિજિટ હંમેશા 0 અથવા 5 હોય છે. તો એવા નંબર આમાંથી શોધી કાઢીએ. તો આમાં બાકી બચેલા નંબરમાંથી છે 25. ત્યાર પછી બાકી બચેલા નંબર્સ જે 35, 55, 65, 95 એ નંબરને આપણે ક્રોસ કરીએ. હવે બાકી બચ્યું 7. તો 7ના મલ્ટિપલને ક્રોસ કરી દઈએ તો 49, 78 એન્ડ સો ઓન. 11થી ડિવાઈડ થતા હોય એવા નંબરને ડિવાઈડ કરી નાખીએ. અને તમે સ્ક્રીન પર નિહાળી શકો છો કે જે બાકી બચેલા નંબર્સ છે એ બીજા કશાથી ભાગી શકાતા નથી, એ 1 અને પોતાનાથી જ ભાગી શકાય છે. તો આ બધા પ્રાઇમ નંબર બચે છે. તો પ્રાઇમ નંબર છે 2, 3, 5, 7 એન્ડ સો ઓન. અને 100 સુધીમાં ટોટલ 25 પ્રાઇમ નંબર્સ આપણને જોવા મળે છે. હવે પ્રાઇમ નંબર્સની બીજી જો આપણે મેથડ જોઈએ તો ઇટ્સ અ ટ્રાયલ ડિવિઝન મેથડ. ચેકિંગ ફોર પ્રાઇમનેસ એટલે કે આપેલો નંબર પ્રાઇમ છે કે નહીં એ જાણવું હોય તો આ પદ્ધતિથી આપણે જાણી શકીશું. અને એના માટે આપણે યુઝ કરીશું કે જે નંબર આપ્યો હોય તેના અંડરરૂટ આપણે એનો લઈ લઈશું અને અંડરરૂટનો જે ઇન્ટીજર પાર્ટ છે તેનાથી લેસ પ્રાઇમ નંબરથી ડિવાઈડ થઈ શકે છે કે નહીં તે ચેક કરીશું. આપણે જાણીએ છીએ કે આ મેથડ ઇનસફિશિયન્ટ છે, પણ આપણે એને સ્ટાર્ટ તો કરી શકીએ. સપોઝ કે નંબર લઈએ 97 કે 97 પ્રાઇમ નંબર છે કે નહીં આપણે જાણવું હોય. સો અંડરરૂટ ઓફ 97 આપણે જાણીએ છીએ કે 81નો અંડરરૂટ 9 થશે અને 100નો સ્ક્વેર રૂટ થશે 10. તો અહીંયા એનો ઇન્ટીજર પાર્ટ થશે 9. તો પ્રાઇમ નંબર 9થી જે લેસ હોય તે આપણે અહીંયા નિહાળીએ છીએ 2, 3, 5, 7. હવે 97 નથી 2થી ડિવાઈડ થતો, ના કે 3, નહીં કે 5 અને 7થી. એટલા માટે 97 પ્રાઇમ નંબર કહેવાશે. એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો અંડરરૂટ ઓફ 301 અને એનો ઇન્ટીજર પાર્ટ લઈએ આપણે તો એ થશે 17. અને એ 17ના લેસ પ્રાઇમ નંબર્સ જો લઈએ તો 2, 3, 5, 7, 11, 13 એન્ડ 17. તો આ નંબર્સમાં આપણે જો જોઈએ તો 2, 3, 5
એ ડિવાઈડ નથી કરતા, પણ 7થી આ નંબર ડિવાઈડ થાય છે. માટે આપણને એકથી વધુ એના ફેક્ટર મળે છે કે જેનાથી આપણે એને ભાગી શકીએ. એટલા માટે આ પ્રાઇમ નંબર નથી. સો 301 ઇઝ નોટ પ્રાઇમ નંબર. તો આપણે અહીંયા બે મેથડ જોઈ અને જેથી આપણે પ્રાઇમ નંબર છે કે નહીં તે જાણી શકીએ. તો હવેની પ્રાઇમ નંબર વિશેની વધુ રસપ્રદ માહિતી આપણને ડૉક્ટર ડીવી શાહ સર આપશે. ઓકે, તમને રક્ષાબેને બતાવ્યું કે કોઈ પણ પ્રાઇમ નંબર શોધવો હોય, એટલે ઇન્ટીજર આપ્યો હોય એમાં નંબર પ્રાઇમ છે કે એને જાણવું હોય, તો એના માટેની રીત ભલે પરફેક્ટ રીત નથી, પણ આપણે કંઈક શરૂઆત તો કરી શકીએ. નંબર n સુધીના એનો સ્ક્વેર રૂટ લઈએ તો ત્યાં સુધીમાં જેટલા પ્રાઇમ આવ્યા છે એનાથી ડિવાઈડ થાય કે નહીં એ જોવાનું. તો આપણે કંઈક માહિતી મળી શકે છે તે આપણે જોયું. હવે આપણે પ્રાઇમ નંબરની થોડી પ્રોપર્ટી વિશે વાત કરીએ. તમે પડદા પર જુઓ તો તમને એક સુંદર પરિણામ દેખાશે. આપણે પ્રમેય લઈએ. ઇફ p ઇઝ એ પ્રાઇમ એન્ડ p ડિવાઇડ્સ ab, ધેન p ડિવાઇડ્સ a ઓર p ડિવાઇડ્સ b. એટલે આપણે a ઇન્ટુ b બે સંખ્યાઓનો ગુણાકાર લઈએ અને જો એને પ્રાઇમ નંબર p ડિવાઈડ કરતો હોય તો આ બેમાંથી એક નંબરને તો પ્રાઇમ નંબર p ડિવાઈડ કરે જ. અને આ જે ચિહ્નો છે ડિવાઇડ્સના અને બધા, તે આપણે ગયા વખતે લેક્ચરમાં જોઈ જ ગયા છીએ, ગયા અઠવાડિયાના લેક્ચરમાં. તો આપણે શરૂ કરીએ. આપણો ટાર્ગેટ છે આઈધર p ડિવાઇડ્સ a ઓર p ડિવાઇડ્સ b બતાવવાનો. ઇફ p ડિવાઇડ્સ a then proof is complete, કેમ કે આપણે જે બતાવવું છે એમાં એક પરિણામ આપણને મળી ગયું. સો લેટ અસ એઝ્યુમ ધેટ p ડઝ નોટ ડિવાઇડ a. p એને ડિવાઈડ નથી કરતો અને આપણા આગળ માહિતી છે કે p a ઇન્ટુ બીને તો ડિવાઈડ કરે જ છે. નાવ ધ ઓનલી પ્રાઇમ ડિવાઇઝર ઓફ p આર 1 એન્ડ p ઇટ સેલ્ફ. પીના ડિવાઇઝર તો ફક્ત 1 છે અથવા તો p છે. ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ જીસીડી ઓફ p એન્ડ a ઇઝ 1. જો p એને ડિવાઈડ ન કરે તો a અને pનો જીસીડી ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એ તો 1 જ થાય. અને p ડિવાઇડ્સ એ બી તો આપણને આપેલું જ છે. ફરીથી વિચારો, p એ abને ડિવાઈડ કરે છે અને p અને એમાં કંઈ જ કોમન નથી કેમ કે જીસીડી 1 છે. તો યુક્લિડ્સ લેમા પરથી આપણે કહી શકીએ કે p ડિવાઇડ્સ b. એટલે આ પરિણામ તરત જ સાબિત થઈ જાય છે. આના પરથી આપણે એક બીજું પરિણામ તારવી શકીએ છીએ કે ઇફ p ઇઝ એ પ્રાઇમ એન્ડ p ડિવાઇડ્સ પ્રોડક્ટ ઓફ સમ ઇન્ટીજર્સ, એટલે કે a1, a2, a3 અપ ટુ an, then p divides ak for some k where k is between 1 and n. એટલે આ જે પ્રોડક્ટ દેખાય છે a1, a2 થી an, એ પ્રોડક્ટને જો p ડિવાઈડ કરે તો એમાંના એક નંબરને તો p ડિવાઈડ કરે જ. તે આપણે આ પરિણામ પરથી ઇઝીલી તારવી શકીએ છીએ. પ્રાઇમ નંબરની સ્ટડી તો ઘણા વર્ષો પહેલાંથી, એટલે લગભગ 2500-3000 વર્ષ પહેલાંથી પણ આના વિશે ઘણા પરિણામો શોધાયા હતા. ગ્રીક્સ લોકોએ પણ આના વિશે ઘણી વાતો કરી હતી અને એમાંના બે પરિણામની મારે વાત કરવી છે કે જે 300 BCમાં આ પરિણામો સાબિત થયા હતા. એમાંનું પહેલું પરિણામ છે ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. એવરી નેચરલ નંબર ગ્રેટર દેન 1 can be expressed uniquely as the product of prime numbers up to the arrangement. એટલે કે 1 થી મોટો આપણે કોઈ પણ નેચરલ નંબર લઈએ તો એને પ્રાઇમ્સના પ્રોડક્ટ તરીકે લખી શકાય અને એક જ રીતે લખી શકાય. હા, એમાં પ્રાઇમ્સના જે ઓર્ડર આવે તે ઓર્ડરનો કોઈ વાંધો નથી. કયો પ્રાઇમ પહેલાં ને કયો પ્રાઇમ પછી લખે છે તે અલગ વાત છે, પણ એક જ રીતે એને પ્રોડક્ટ તરીકે લખી શકાય છે. એ જ રીતે બીજું પરિણામ તમે જુઓ, Euclid's theorem. There are infinitely many primes. આ પરિણામ એ બતાવે છે કે પ્રાઇમ્સની સંખ્યા અનંત છે. કેવી રીતે આ થાય છે તેની સાબિતી વિશે આપણે વિચારીએ. આમ તો આ પ્રમેયની લગભગ 15થી વધુ સાબિતીઓ અવેલેબલ છે, પણ એમાં જે યુક્લિડ આપેલી અને સૌથી સરળ સાબિતી છે તે આપણે હવે જોશું. યુક્લિડે જે લગભગ 2300 વર્ષ પહેલાં સાબિતી આપી હતી. રિઝલ્ટ છે ધ નંબર ઓફ પ્રાઇમ્સ ઇઝ ઇનફાઇનાઇટ. આપણે એની સાબિતી સ્ટાર્ટ કરીએ અને બાય મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન આપણે સાબિતી આપવાના છીએ. સપોઝ there are only finite number of primes, p1 equal to 2, p2 equal to 3,
P3 equal to 5, P4 equal to 7 and so on in ascending order. ફરીથી કહીએ કે પ્રાઇમ્સની સંખ્યા આપણે એવું માનીએ છીએ કે ફાઇનાઇટ જ છે, એટલે ક્યાંક પ્રાઇમ્સના અંત આવે છે. એટલે સૌથી પહેલાં પ્રાઇમને આપણે 2 કહીએ અને P1 વડે દર્શાવીએ, બીજો જે પ્રાઇમ 3 છે તેને P2 વડે દર્શાવીએ એન્ડ સો ઓન. જ્યારે આપણે કહીએ છીએ કે પ્રાઇમ્સની સંખ્યા અનંત નથી, ફાઇનાઇટ છે, એનો અર્થ કે ક્યાંક એનો છેલ્લો પ્રાઇમ આવશે. સો સપોઝ દેટ દેર ઇઝ અ લાસ્ટ પ્રાઇમ Pn. એ છેલ્લો પ્રાઇમ જે છે એને આપણે Pn વડે દર્શાવીએ. નાઉ કન્સિડર ધ પોઝિટિવ ઇન્ટીજર P ઇક્વલ ટુ P1 ઇન્ટુ P2 અપ ટુ Pn પ્લસ 1. એટલે કે આપણે નવો પોઝિટિવ ઇન્ટીજર બનાવીએ છીએ અને આ બધા જ પ્રાઇમ્સ આપણે આગળ જે છે P1, P2 અપ ટુ Pn એ બધાનો ગુણાકાર લઈને એમાં 1 ઉમેરીએ અને આને આપણે કેપિટલ P વડે દર્શાવીએ. અહીં એટલું નોંધીએ કે આપણે આગળ જેટલા પ્રાઇમ્સ છે તે બધા જ આ P1, P2 અપ ટુ Pnમાં આવી ગયા છે ગુણાકારમાં. એક પણ પ્રાઇમ આના સિવાય બાકી બચ્યો નથી, એવું આપણી માન્યતા છે, એવું આપણે ધારેલું છે. ધેન બાય ફંડામેન્ટલ થિયરમ વી કેન સે દેટ P ઇઝ ડિવિઝિબલ બાય સમ પ્રાઇમ P. હમણાં જ આપણે ફંડામેન્ટલ થિયરમ જોયો કે કોઈ પણ પ્રાઇમ અથવા તો કોઈ પણ ઇન્ટીજર P હોય તેને પ્રાઇમ્સના પ્રોડક્ટ તરીકે લખી શકાય. એનો અર્થ કે એને ઓછામાં ઓછું એક પ્રાઇમ ડિવાઇઝર તો હોય જ. સપોઝ એ પ્રાઇમ ડિવાઇઝર P છે, પણ એ પ્રાઇમ ડિવાઇઝર P ક્યાં આવવો જોઈએ? એ તો આ P1, P2, P3 અપ ટુ Pnની અંદર જ કોઈ કંઈક આવવો જોઈએ, કેમ કે આપણી પાસે તો એના સિવાય બીજા કોઈ પ્રાઇમ્સ છે જ નહીં. એટલે આ P જે આપણે લઈએ છીએ સ્મોલ p, એ આ P1, P2, P3 અપ ટુ Pnની વચ્ચે જ કોઈક આવી જશે. એનો અર્થ એ થયો કે P ડિવાઇડ્સ P1 ઇન્ટુ P2 ઇન્ટુ P3 અપ ટુ Pn, કેમ કે પ્રાઇમ P આમાંનો જ કોઈક એક પ્રાઇમ છે.